નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત જે આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણેની જે આપણી ફાઇનલ સિરીઝ ચાલે છે રિવિઝન સિરીઝ, એમાં આપણે બે વિડીયો બરાબર પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 4 ના 2 માર્કના પ્રશ્નો જોઈ ગયા છીએ. આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાંથી જે પણ 2 માર્કના 8-10 દાખલાઓ છે એ પૂછાઈ શકે એવા છે એની પ્રેક્ટિસ અહીંયા કરવાના છે. જે મેં તમને આઈએમપી તરીકે આપેલા છે એનું જ સોલ્યુશન હું અહીંયા કરાવું છું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. બરાબર છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. બરાબર, અહીંયા ધ્યાન રાખો. પહેલો દાખલો, સમાંતર શ્રેણી 3, 5 બરાબર 3, 15, 27, 39 નું કયું પદ 54 માં પદ કરતા 32 વધુ હશે? હવે છોકરાઓ, અહીંયા આપણે આ વસ્તુની ખબર નથી બરાબર, પણ અહીંયાથી આપણે જે મળે એ પહેલા શોધીએ. a બરાબર શું મળશે? તો કે a બરાબર 3 મળશે બરાબર. d જોતો હોય d તો મળે શું? a2 માઇનસ a1 બરાબર 15 - 3 બરાબર 12. અને હવે આપણે 54 માં પદ કરતા 132 વધારે, તો એને આમ છોકરાઓ લખી શકાય બરાબર છે. an આપણે ખબર નથી, a54 પ્લસ 132 એના કરતા કેટલા વધારે? તો કે 132 વધારે. an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા પણ એવું જ રીતના સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પ્લસ 132. ચાલો કિંમત મુકાવો. a એટલે 3 પ્લસ n માઇનસ 1 ખબર નથી, ડી એટલે કેટલા છે? તો કે 12. ચાલો a એટલે સૂત્ર મુકાવો. a એટલે કેટલા છે? તો કે 3 બરાબર છે, પ્લસ n કેટલા છે છોકરાઓ? તો કે 54 માઇનસ 1 ડી એટલે 12 પ્લસ 132. ચાલો અહીંયા ધ્યાન આપજો. 3 પ્લસ 12 ગુણ્યા n એટલે 12n માઇનસ 12, 12 એકુ 12 બરાબર છે. અહીંયા થોડુંક ધ્યાન આપો. 3m નમ પ્લસ 54 માંથી 1 જાય એટલે 53 ગુણ્યા 12 પ્લસ 132. ચાલો અહીંયા ખાસ ધ્યાન આપજો. 12nm નમ બરાબર, ઓછે વત્તે ઓછા બરાબર. 12 માંથી 3 જાય તો કેટલા? તો કે 9, પણ કેવા? માઇનસ. બરાબર, કેટલા આવશે? માઇનસ 9. અહીંયા 3. હાલો 53 ગુણ્યા 12 કરવાના છે. 53 ગુણ્યા 12 બે રકમનું છોકરાઓ 0, 3 એકુ 3, 5 એકુ 5, 3 દુ 6 બરાબર, 5 દુ 10. કેટલા આવશે? તો કે 636 આવશે બરાબર. એટલે 3 પ્લસ 636 પ્લસ 132. ચાલો 12n બરાબર આ બધાનો સરવાળો અને પ્લસ 9 બરાબર, આ બધાનો સરવાળો કરી નાખો. 636 પ્લસ 132 પ્લસ 6 3 કેટલા? 3. ચાલો 6 ને 2 8, 9 10 ને 11 નો એકડો વધા પડી 3 ને 3 6 ને 1 7 અને 7 કેટલા આવ્યા? તો કે 771. કેટલા આવશે? 771 બરાબર 12n. ચાલો અહીંયા 12n ને કરતા બનાવો એટલે 771 ભાગ્યા 12. ચાલો છોકરાઓ 771 ભાગ્યા 12 કરવાના છે. કેટલા? 771 ભાગ્યા 12, 12 6 72 બરાબર, 12 6 72. કેટલા આવશે? 501. અહીંયા ખાસ જોજો, 12 6 72 આવશે બરાબર. 12 6 72 એટલે કેટલા આવશે? 5. અહીંયા 0, અહીંયા આવશે 1 બરાબર. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખી અને દાખલા કરવાના છે. 71 હજી આપણે 9 પ્લસ કરવાના છોકરાઓ રહી ગયા હતા બરાબર ને. જો અહીંયા ખાસ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું બરાબર. આ જે સરવાળો હતો એમાં અહીંયા આપણે કેટલા પ્લસ? તો -9 સામે આવે તો અહીંયા કેટલા થઈ જાય? તો કે +9 થઈ જાય બરાબર. એટલે આપણે અહીંયા કેટલા થઈ જશે? તો કે 71 ને 9 કેટલા થઈ જશે? તો કે 80 થઈ જશે. કેટલા? 80. કેટલા? 80. 780. ચાલો 780 ભાગ્યા આપણે કેટલા કરવાના હતા? 12. ચાલો હવે આપણે કરશું 12. હાલો 12 6 72 6 0, 12 50 60. n બરાબર કેટલા આવશે? તો કે 65 બરાબર. n બરાબર 65. તો 65મું પદ લખવું હોય તો લખી શકાય. 65મું પદ એ 54 માં પદ કરતા 132 વધારે હશે. કેટલામું? તો કે 65મું પદ એ 54 માં પદ કરતા 132 વધારે હશે. તમારે નીચે આવું લખી નાખવાનું. તો આ પહેલો દાખલો આઈએમપી હતો બરાબર છે. એના પછી આપણે બીજો દાખલો જોઈશું.
જો આ દાખલો બે રીતે પૂછાઈ શકે. એક જ દાખલો છે, એકવાર 10મું પદ પૂછ્યું છે, એકવાર 20મું પદ પૂછ્યું છે, તો આપણે બે અહીંયા કરી નાખશું. બરાબર, હાલો ચલો. તો a બરાબર કેટલા? તો કે 2. બરાબર. d બરાબર શું આવશે? તો કે a2 માઇનસ a1 બરાબર 7 માઇનસ 2 બરાબર 5. અને n બરાબર શું આવશે? તો કે 10. બરાબર. ચાલો આપણે શોધવાનું છે 10મું પદ. બરાબર, એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો, n એટલે 10, a એટલે 2 પ્લસ 10 માઇનસ 1 અને d એટલે 5. ચાલો, 2 પ્લસ 10 માંથી 1 જાય તો 9 અને 5. ચાલો, 2 પ્લસ 9 50 45. ચાલો, a10 બરાબર શું આવશે? 47. કેટલા આવશે? 47. તો 10મું પદ તમારું 47 લખવું હોય તો લખી શકાય કે 10મું પદ 47 હશે. ચાલો, એ જ દાખલો પણ પૂછ્યું શું? 20. તો અહીંયા પાછો એની a બરાબર કેટલા? 2. b બરાબર હવે ડાયરેક્ટ લખી નાખું છું 5. n બરાબર કેટલા આવશે? તો કે n બરાબર 20. બરાબર છે. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. હાલો, a 20. a એટલે કેટલા છે? તો કે 2 પ્લસ 20 માઇનસ 1 અને d એટલે 5. ચાલો, 2 પ્લસ 19 કૌંસમાં આવશે 5. 2 પ્લસ 19 50 આવશે 95. એ 20 બરાબર શું આવશે? તો કે 97. શું આવશે? 97. લખવું હોય તો લખી શકાય કે 20મું પદ 97 છે. તો આ બે દાખલા, બરાબર, મેં તમને પૂછ્યું 20મું પદ પૂછે, 10મું પદ પૂછે, એ સિવાય અહીંયા કોઈ પણ પદ પૂછે તો તમારે ખાલી n બદલાવાનો રહી, બાકી બધું એમને આવે. ચાલો, એની છે પણ અહીંયા ધ્યાન રાખજો, સરવાળો કરો. 2, 7, 12 અને 10 પદ સુધીનો સરવાળો. ચાલો, a બરાબર કેટલા છે? તો કે a બરાબર 2. d બરાબર શું છે? તો કે a2 માઇનસ a1 બરાબર 7 માઇનસ 2 બરાબર 5. બરાબર, 10 પદ સુધીનો સરવાળો કરવાનો છે. 1 2 3 4 5 એટલે n બરાબર 10. બરાબર, n બરાબર 10. ચાલો, હવે આપણે સરવાળો કરવાનો છે. Sn નું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. છોકરાઓ, ચાલો, 10/2 બરાબર 2 કૌંસમાં 2 પ્લસ 10 માઇનસ 1 અને d બરાબર 5. ચાલો, 2 50 10 એટલે 5. 2 દુ 4 પ્લસ 9 કૌંસમાં 5. ચાલો, 5. અહીંયા 4 પ્લસ 45. અહીંયા 5. અહીંયા શું છે? 49. હાલો, 49 ગુણ્યા 5. 5 9 45 વદા પડી 4. 5 ચોક 20 ને 4 24 245. બરાબર. S10 અહીંયા શું લખશો? S10 બરાબર શું આવશે? 245. આ આપણો જવાબ છે. લખવું હોય તો લખી શકાય. 10 પદ સુધીનો સરવાળો 245 છે. કેટલો છે? તો કે 245 છે. 10 પદ સુધીનો સરવાળો શું છે? તો કે 245. 3 અંકની કેટલીક સંખ્યાઓને 3 વડે વિભાજ્ય છે. 3 અંકની ખાસ ધ્યાન રાખજો. 3 અંકની પહેલી સંખ્યા 100 થાય. બરાબર, 3 વડે વિભાજ્ય ના. બીજી 101, ત્રીજી 102 થાય. તો કે આ બે ન થાય. બરાબર, પહેલી સંખ્યા 102. બરાબર, તો આપણે હવે સમાંતર શ્રેણી જોતી હોય. સમાંતર શ્રેણી. ચાલો, એમાં શું આવશે? 102, 105, 108 ડોટ ડોટ ડોટ. અને છેલ્લું પદ 3 અંકનું 999, જેને 3 વડે ભાંગી શકાય. બરાબર, આ સમાંતર શ્રેણી છે. ચાલો, n શોધવાનો છે છોકરાઓ. a બરાબર 102, d બરાબર 3, an બરાબર કેટલા આવશે? તો કે 999. કેટલા આવશે? 999. ચાલો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an એટલે 999 બરાબર a એટલે 102 પ્લસ n આપણે શોધવાનું, d એટલે 3.
ચાલો 999 માઇનસ 102 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 3. ચાલો 99 માંથી 102 છોકરાઓ બાદ કરો. 7 9 8 કેટલા આવશે તો કે 897 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 3. ચાલો 3 છે એ ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. ચાલો 897 ભાગ્યા કેટલા આવશે 3. 3 દુ 6, 2 વૈતા, 3 નવા 27, 2 વૈતા 3 નવા 27, 299 કેટલા આવશે તો કે 299 બરાબર n માઇનસ 1. 299 પ્લસ 1 બરાબર n. n બરાબર શું આવશે તો કે 300. કેટલા આવશે તો કે n બરાબર 300. તો યાદ રાખજો 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે તો લખવાનું 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. શું લખી શકાય તો કે 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે છોકરાઓ વિભાજ્ય હશે. ચાલો એના પછી દાખલા નંબર 5 સમાંતર શ્રેણી 5 21 18 15 નું કયું પદ -81 હશે. તો ચાલો પહેલા તો સમાંતર શ્રેણી લખી લઈએ. 21 18 15 ડોટ 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 ડોટ. ચાલો a બરાબર છે 21, b બરાબર a2 માઇનસ a1 બરાબર 18 માઇનસ 21 બરાબર -3 અને 81 -81 એટલે an બરાબર -81. ચાલો આપણે કયું પદ એટલે n શોધવાનું છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો -81 a બરાબર 21 પ્લસ n માઇનસ 1 અને d બરાબર -3. ચાલો 21 છે એ પ્લસ છે છોકરાઓ, સામે આવે તો માઇનસ થઈ જાય બરાબર n માઇનસ 1 -3. ચાલો બેનો સરવાળો કરો એટલે કેટલા આવશે 102 માઇનસ 102 બરાબર n માઇનસ 1 -3. ચાલો -102 છેદમાં -3 બરાબર n માઇનસ 1. ચાલો માઇનસ માઇનસ ગયા 102 ભાગ્યા 3 કરશો બરાબર 3 તેરી 9 અને 3 ચોક 12 કેટલા આવશે તો કે 34 આવશે. કેટલા આવશે 34. તો ચાલો 34 બરાબર n માઇનસ 1. સામે આવે તો કેવા થઈ જાય છોકરાઓ તો કે પ્લસ બરાબર n. તો n બરાબર કેટલા આવશે 35. n બરાબર કેટલા આવશે તો કે 35 જવાબ આવશે. તો લખી શકાય કે 35મું પદ, લાવો લખી જ દો અહીંયા જુઓ આ રીતે તમારે લખતું જવાનું છે બરાબર કે 35મું પદ શું લખવાનું 35મું પદ -81 હશે. શું લખવાનું 35મું પદ -81 હશે. તો તમે આ રીતે બરાબર આ દાખલો કરી શકો છો. ચાલો એના પછી છે જેનું ત્રીજું પદ 5, 7મું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. ત્રીજું પદ એટલે a3 બરાબર આવશે 5 અને 7મું પદ એટલે a7 એના બરાબર આવશે 9. આને છોકરાઓ આમ લખી શકાય a3 એટલે a પ્લસ 2d બરાબર 5 સમીકરણ નંબર 1. અને આને પણ આમ લખી શકાય a પ્લસ 6d બરાબર 9 સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી ચાલો a પ્લસ 2d બરાબર 5 a પ્લસ 6d બરાબર 9. ચાલો માઇનસ 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 આવડી ગયા, ઓછે વત્તે ઓછા 6 માંથી 2 જાય તો 4 -4d -4 d બરાબર -4 ના છેદમાં -4 માઇનસ માઇનસ કે 4 એટલે 4 d બરાબર શું આવશે 1. ચાલો d મળી ગયો 1. ચાલો d ની કિંમત અહીંયાથી લખવાનું d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો a પ્લસ 2d બરાબર 5 a પ્લસ d કેટલા આવ્યા તો કે 1
બરાબર 5, a પ્લસ 2 બરાબર 5, a પ્લસ 5 માઇનસ 2, a બરાબર કેટલા આવ્યા 3. ચાલો અહીંયા સમાંતર શ્રેણી બરાબર 3, પછી ડી એટલે 4, પછી 5, પછી 6, પછી 7 ડોટ ડોટ ડોટ. કારણ કે એ 3 પછી એક એક વધતો જાય 3 4 5 6 7. આ રીતે તમે સમાંતર શ્રેણી છોકરાઓ લખી શકો છો. બરાબર, તો આ રીતે છઠ્ઠો દાખલો થાય છે. ચાલો 7મો દાખલો જુઓ. સમાંતર શ્રેણી 7 13 19 અને નું 20મું પદ શોધો. ચાલો 20મું પદ શોધવાનું છે. હવે તો આપણા માટે આ સહેલું થઈ ગયું. a બરાબર 7, b બરાબર a2 માઇનસ a1 બરાબર 13 માઇનસ 7 બરાબર 6 અને n બરાબર 20. ચાલો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર એટલે a n કેટલા છે 20, a એટલે 7 પ્લસ 20 માઇનસ 1 અને ડી એટલે 6. ચાલો 7 પ્લસ 19 અહીંયા આવશે 6. 7 પ્લસ 19 6 102 થાય. છતાંય આપણે ગણી લેવાનું, ના ખબર પડે તો. બરાબર, 6 9 54, 9 1 9 9 2 9 27, 9 6 1 6 ને 5 11 કેટલા થાય તો કે 114 થાય. 19 6 કેટલા થાય 114, a20. ચાલો તો a20 બરાબર શું આવશે તો કે 121 જવાબ આવશે. કેટલો આવશે 121 આપણો જવાબ આવી ગયો. તો ખાસ ધ્યાન રાખવાની, એનું 20મું પદ નીચે લખવું હોય તો આ રીતે લખી શકાય કે 20મું પદ 121 હશે. શું લખી શકાય 20મું પદ 121 હશે. ચાલો એના પછી 8મો દાખલો. સમાંતર શ્રેણી 0.6 1.7 2.8 ડોટ 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 ના 100 પદો સુધીનો સરવાળો કરો. ચાલો 100 પદો સુધીનો સરવાળો કરવાનો છે. એ ને આપણે 100 આપેલો છે. ચાલો a બરાબર કેટલા આપ્યા છે 0.6, ડી આપણે કેટલો આપ્યો છે તો કે a2 માઇનસ a1 બરાબર 1.7 માઇનસ 0.6 બરાબર 1.1. n આપણે કેટલો આપ્યો છે તો કે n આપ્યો છે 100. ચાલો આપણે sn નું સૂત્ર sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો n એટલે કેટલા છે 100 ભાગ્યા 2, 2 બરાબર 0.6 પ્લસ 100 માઇનસ 1 અને ડી એટલે 1.1. ચાલો આ બે ઉડાડો એટલે કેટલા આવે 100 ના અડધા 50, એ આવશે 50. 0.6 ગુણ્યા 2 એટલે 1.2 પ્લસ 99 ગુણ્યા 1.1. ચાલો 50 1.2. હાલો 99 ગુણ્યા બરાબર છે, ખાસ જો 99 ગુણ્યા 11 બે રકમ 0 9 9 9 9 18 1089 બરાબર. એને 1 પોઈન્ટ એટલે અહીંયા તમને એમ થાય છોકરાઓ કેમ આવું, તો યાદ રાખજો પોઈન્ટ કાઢ્યો તો છેદમાં 10 આવે એક આંકડા પછી જવાબ. ચાલો હવે 50 અહીંયા શું આવશે તો કે 108.9 પ્લસ 102. ચાલો 9 ને 11 વધા પડી પોઈન્ટ 8 9 10 નું 0 વધા પડી 1 અને 1 કેટલા આવ્યા તો કે 110.1 110.1. ચાલો એ બેયનો ગુણાકાર કરો, એ આપણો S100 નો જવાબ હશે. બરાબર, એ આપણો શું હશે તો કે S100 નો જવાબ. ચાલો ગુણાકાર કરવાનો છે, પોઈન્ટ કાઢી નાખશો એટલે છેદમાં કેટલા આવી જશે 10, એને ગુણ્યા કરો 50. ઉભા રહેજો, આપણે એમને જ કરીએ 50. બરાબર, આના છેદમાં કેટલા કરી નાખો તો આના છેદમાં કરી નાખીએ આપણે 10. ચાલો 10 મીંડું ગયું. હાલો 1 1 0 1 ગુણ્યા 5 5 0 5 5 કેટલા આવશે તો કે 5505. કેટલા આવશે 5505. અહીંયા લખવું હોય તો લખી શકાય બરાબર કે 100 પદોનો સરવાળો 100 પદોનો
સરવાળો કેટલો થશે તો કે 5505 થાય. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો હતો. સરળ દાખલાઓ છે. થોડીક પ્રેક્ટિસ કરશો, થોડુંક જોશો તો તમને કોઈ વાંધો આવશે નહીં. ચાલો એના પછી 9મો સમાંતર શ્રેણી -37 -33 -29 ... 12 પદ સુધીનો સરવાળો કરો. એના 12 પદ સુધીનો સરવાળો કરો. ચાલો a બરાબર કેટલા છે -37. d બરાબર શું છે તો કે a2 - a -33 -37. ચાલો -33 આવે તો માઇનસ પ્લસ બરાબર કેટલા આવશે 4. d બરાબર +4 અને n બરાબર કેટલા છે તો કે 12. n બરાબર કેટલા છે તો કે 12. ચાલો Sn નું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d બરાબર કેટલા છે 12/2 બરાબર 2. a એટલે કેટલા છે -37 પ્લસ 12 - 1 d એટલે 4. ચાલો આ બે ના અડધા કરો 6. 37 × 2 74 થાય. 37 × 2 7 14 બધા પડી 1 3 6 ને 7 74 પ્લસ 11 કૌંસમાં 4. ચાલો 6 -74 પ્લસ 11 ચોક 44. ચાલો 6 એ કેટલા આવશે ઓછે વત્તે ઓછા 0 અને 3 -30. જવાબ આવશે -180. કેટલો થાય તો કે -180. એના 12 પદોનો સરવાળો કેટલો થાય તો કે -180 થાય. અહીંયા તમે આ બેની બાદબાકી કરશો 74 - 44 તો 0 અને 3 કેટલા આવ્યા 30 પણ કેવા માઇનસ. એટલે S12 બરાબર 130 લખવું હોય તો લખી શકાય. બરાબર 12 પદોનો સરવાળો 12 પદોનો સરવાળો -180 થાય. બરાબર આ રીતે લખવાનું છે. શું લખવાનું -180 થાય. ચાલો છેલ્લો દાખલો 10મો દાખલો 51 થી 100 સુધીની તમામ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો. બધી જ સંખ્યા લેવાની છે કન્ટિન્યુ 51 થી 100 સુધી. પહેલા તો આપણે લખશું કઈ રીતે છે 51 52 53 ... 100 બરાબર છે. તો અહીંયા આપણે પહેલા શું શોધશું તો કે સરવાળો શોધવાનો છે. પણ આપણે અહીંયા n પેલા શોધવો પડશે. બરાબર ખબર જ છે આપણે n એટલો થાય છતાંય આપણે શોધવો પડશે. બરાબર અહીંયા a બરાબર શું આવશે 51. d બરાબર શું આવશે 1. બરાબર છે. an કેટલો છે an તો કે an બરાબર છેલ્લું પદ 100. બરાબર છે. ચાલો પહેલું પદ છે છેલ્લું પદ છે n આપણે શોધી જઈએ તો નાના સૂત્રથી n શોધવા માટે an બરાબર a પ્લસ n - 1 × d. ચાલો an એટલે 100, a એટલે 51 પ્લસ n - 1 અને d એટલે 1. ચાલો 100 - 51 બરાબર n - 1 × 1. ચાલો કેટલા આવશે 49. બરાબર આની કઈ જરૂર નથી. એક આરે ગુણ એટલે n એકુ n -1 એકુ 1 સામે આવી જાય તો કેવા થઈ જાય પ્લસ. તો n બરાબર શું આવશે તો કે 50. શું આવશે n બરાબર 50. n બરાબર તમને મળી ગયો 50. હવે તમારે શું શોધવાનું છે Sn શોધવાનું છે. ચાલો સરવાળો શોધો. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ચાલો n કેટલો છે 50 ભાગ્યા 2. એ આપણે ખબર છે 51. છેલ્લું પદ આપણે ખબર છે 100. બરાબર છે. આપણે n ખબર છે કેટલો છે તો કે n આપણે હમણાં શોધ્યો 50. એ આપણે ખબર છે 51 છે. l એટલે છેલ્લું પદ n ખબર છે 100 છે. ચાલો આના અડધા કેટલા થાય 25. ચાલો 25 બરાબર કેટલા આવશે 151. ચાલો 151 × 25. બે રકમનું શૂન્ય 2 એકુ 2 5 10 નું શૂન્ય બધા પડી 2 એકુ 2 ને 3 5 એકુ 5 25 બધા પડી 2 5 એકુ 5 ને 2 7 0 5 7 7 3 કેટલો આવશે 3700 ને
બરાબર 3775 કેટલો આવશે 3775 લખી શકાય 51 થી 100 સુધીની 51 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો 3775 થાય બરાબર આ તમારો દાખલો છે અહીંયા આપણા આઈએમપી દાખલાઓ છે એ પૂર્ણ થાય છે તમે અમારી સાથે વોટ્સઅપમાં ન જોડાયેલા હો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર છે ખાસ નોંધી લેજો 7865884436 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી ધોરણ 10 લખશો તો તમે અમારી સાથે ગ્રુપમાં જોડાઈ જશો અહીંયાથી તમને બરાબર છે આ જે આખી સિરીઝ છે એના બધા જ વિડીયો કન્ટિન્યુ મળતા રહેશે એ સિવાય ધોરણ 10 11 ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન અને ગણિતના આઈએમપી ના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે એ પણ મળી રહેશે અને ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન ના બધા જ વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર છે એ પણ તમે જોઈ શકશો થેન્ક યુ